નમસ્કાર સમાચાર સાથે હું હિના સમાચાર ઉત્તર પ્રદેશમાંથી બરેલીમાં દિશા પટનીના ઘરે જે ફાયરિંગની ઘટના બની છે તેમાં કેટલાક અપડેટ સામે આવ્યા છે એ અપડેટ અમે આપને આપી દઈએ। સમગ્ર મામલે એફઆઈઆર દાખલ થઈ ગઈ છે। તપાસ માટે 5 ટીમોની રચના કરાઈ હોવાની વિગત મળી રહી છે। દિશા પટનીના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। બાઇક સવાર હુમલાખોરોના સીસીટીવી પણ સામે આવ્યા છે। ગેંગસ્ટર ગોલ્ડી બરાર રોહિત ગોદારાએ હુમલાની જવાબદારી લીધી। સંતોના અપમાનનો બદલો લેવા હુમલો કરાયો હોવાનો સોશિયલ મીડિયા પર દાવો થયો છે। દિશા પટનીના પિતાએ અપમાનના આક્ષેપોને નકાર્યા। મારી દીકરીએ નથી કર્યું પ્રેમાનંદ મહારાજનું અપમાન। નિવેદનને સોશિયલ મીડિયામાં તોડી મરોડીને રજૂ કરાયું હોવાનું જણાવ્યું। अब सोशल मीडिया में कितनी बात सच होती है और कितनी बातों को तोड़ मरोड़ के पेश किया जाता है, इस बारे में कहना नहीं है। वो ज़रूर निश्चित तौर पर मेरी बेटी ने और कोई अपने महिला के अधिकार के बारे में उसने कहा था और उसी बात को तोड़ मरोड़ के प्रेमा जी के साथ जोड़ा गया है। ये किसी की अपनी साजिश हो सकती है, क्योंकि प्रेमानंद जी एक ऐसे संत हैं जो सभी के पूजनीय हैं, चाहे हिंदू हो चाहे मुस्लिम हो, उनके बहुत फॉलोअर हैं। और हम खुद प्रेमानंद जी को, मैं तो बहुत दिनों से उनसे मुलाकात करना चाहता हूँ, उनको दंडवत करना चाहता हूँ। ऐसे संत पाके तो हम लोग धन्य हो जाएंगे। तो उनके बारे में कौन ऐसा कह सकता है। उल्लेखनीय है कि अनिरुद्धाचार्यजी महाराजे महिलाओं पर करेली एक टिप्पणी बाद दिशा पटनी बहन खुशबू पटनीए सोशल मीडिया पर एक पोस्ट करी थी, जे बाद विवाद वकर्यो। दिशा पटनीना पिताનું કહેવું છે કે ખુશ્બુના તે નિવેદનને સોશિયલ મીડિયા પર તોડી મરોડીને પ્રેમાનંદજી મહારાજ સાથે જોડી દેવામાં આવ્યું, પરંતુ તેમની દીકરીએ પ્રેમાનંદજી મહારાજનું અપમાન નથી કર્યું। હુમલાખોરોના સીસીટીવી પણ સામે આવ્યા, જેમાં તે ઘરની રેકી કરતા પણ નજરે પડી રહ્યા છે। દિશા પટનીના ઘર પર ફાયરિંગ કરી હુમલાખોરો ઝડપથી ત્યાંથી ફરાર થઈ ગયા। દિશાના પિતાનો આક્ષેપ છે કે બદમાશોએ તેમના પર પણ બંદૂક તાકી હતી, પણ તેમને જેમ તેમ કરી તેમનો જીવ બચાવ્યો। હુમલાખોરો આવ્યા ત્યારે શ્વાનોએ સતર્ક કર્યાનો અને હુમલાખોરો પાસે વિદેશી હથિયાર હોવાનો પણ દાવો કર્યો છે। उनको तो ने हमें दिला दिया कि कुछ न कुछ तो है यहाँ। जैसे मैं दरवाज़ा खोल के अपने टैरिस पे आने की कोशिश करी तो वो बंदे बिल्कुल मेरे के सामने खड़े थे जहाँ मेरी गाड़ी खड़ी है, और मैंने पूछा आप कौन है, इतना कहने तक उन्होंने एकदम मेरी ओर गन करा, और गन करते ही मैंने एकदम अपने को दीवार के आड़ में लिया, और आड़ में लेते ही वो तब तक मैंने देखा कि उन्होंने फायर छोड़ दिए थे। एंड चूँकि उसके पास बहुत कोई विदेशी पिस्टल थी, जहाँ तक मैं समझता हूँ, वो एक साथ कई राउंड फायर करते थे। तो एक साथ मेरे ख्याल से 10-12 राउंड फायर हुए हैं। હુમલાની જવાબદારી ગેંગસ્ટર ગોલ્ડી બરાર અને રોહિત ગોદારાએ લીધી છે। સંતોના અપમાનનો બદલો લેવા દિશાના ઘર પર ફાયરિંગ કરાયાનો સોશિયલ મીડિયા પર દાવો કર્યો। સોશિયલ મીડિયા પોસ્ટમાં ધમકી આપતા કહેવાયું છે કે ખુશ્બુ પટની અને દિશા પટનીના ઘર પર જે ફાયરિંગ થયું તે અમે કરાવ્યું છે। તેમણે અમારા પૂજ્ય સંત પ્રેમાનંદજી મહારાજ અને અનિરુદ્ધાચાર્યજી મહારાજનું અપમાન કર્યું। તેમણે અમારા સનાતન ધર્મને નીચા દેખાડવાનો પ્રયાસ કર્યો। અમારા આરાધ્ય દેવી દેવતાઓનું અપમાન સહન કરવામાં નહીં આવે। આ માત્ર એક ટ્રેલર હતું। હવે જો એણે કે અન્ય કોઈ આવું કર્યું તો તેમના ઘરમાંથી કોઈને પણ જીવતા નહીં છોડીએ। આ સંદેશ ફિલ્મ જગત માટે જોડાયેલા તમામ લોકો માટે હોવાનો સોશિયલ મીડિયા પર દાવો કરાયો છે। સમગ્ર વિવાદ શું છે તેના પર એક નજર કરીએ તો કથાવાચક અનિરુદ્ધાચાર્યજીએ કહ્યું હતું કે 25 વર્ષની છોકરી 4 જગ્યાએ મોઢું મારી ચૂકી હોય છે, તમામ નહીં પરંતુ કેટલીક। જેના જવાબમાં દિશા પટનીની બહેન ખુશ્બુ પટનીએ કહ્યું હતું કે આવા લોકોનું તો હું મોઢું તોડી દઈશ। જો આ શખ્સ મારી સામે હોત તો હું તેને સારી રીતે સમજાવી દેત કે મોઢું મારવું શું હોય છે। ખુશ્બુ પટનીએ કહ્યું કે કથાવાચકની વિચારધારા સામે તેને સવાલ ઉઠાવ્યા, પરંતુ તેણે પ્રેમાનંદ મહારાજ વિરુદ્ધ કોઈ ટિપ્પણી નથી કરી। પ્રેમાનંદ મહારાજનું અપમાન કર્યાના આક્ષેપોને નકાર્યા છે।